અંડરવર્લ્ડની દુનિયામાં કુખ્યાત બનેલો ડોન દાઉદ ઇબ્રાહિમ હવે યુવતીઓના ખભા પરથી બંદૂક તાંકી રહ્યો છે। 4 શાર્પ શૂટરોની તપાસનો રેલો રાજકોટથી લઈને મહારાષ્ટ્ર પહોંચ્યો, જેમાં રિઝવાના અને અશ્વિની નામની મહિલાઓ સહિત અન્ય 4 સાગરીતોમાં સકંજામાં લીધા છે। કોણ છે ડી ગેંગના મહિલા શાર્પ શૂટર્સ, જોઈએ આ રિપોર્ટ। માફિયાઓની માસ્ટરમાઇન્ડ મહિલાઓ આવી સકંજામાં। ડી ગેંગનું લેડી અશ્વિની કનેક્શન। ખૂની ખેલમાં અશ્વિની અને રિઝવાનાની સામે આવી સંડોવણી। ગુજરાતને રક્તરંજિત કરવાનો લેડી ડોનનો હતો કારસો। રાજકોટમાંથી ડી ગેંગના ઝડપાયેલા શાર્પ શૂટર્સને લઈને સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ગુજરાતમાં આતંક ફેલાવવા પાછળ એક લેડી ડોનનો હાથ હોવાનો ઘટસ્ફોટ થયો છે। માફિયાઓની માસ્ટરમાઇન્ડ લેડી ડોન અશ્વિની અને ડી ગેંગની લેડી શાર્પ શૂટર્સ રિઝવાનાનું સીધું કનેક્શન ખુલ્યું છે। મહારાષ્ટ્રમાં શાર્પ શૂટર્સ રામદાસ રહાણે અને વિનીત જાલટે સાથે સંડોવાયેલ 2 મહિલા સહિત અન્ય 2 સાગરીતને સકંજામાં લેવાયા છે, જેમાં રામદાસ રહાણે સાથે તેની પ્રેમિકા અશ્વિની આ સમગ્ર કારસામાં સાથે હતી, જ્યારે બહેન રિઝવાના 4 થી 5 વખત રાજકોટ આવી અશફાકના ઘર સુધી રેકી કરી ગઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। સફળતાવાળું ઓપરેશન પૂરું થતાં ત્યાંથી અમે જે રિઝવાનાને એરેસ્ટ કરવામાં આવેલી હતી, રિઝવાનાની પાસેથી 1 પિસ્ટલ, 4 કારતૂસ તેમજ 5 મોબાઈલ, ડાયરી, કાગળો જે કબજે કરેલા છે, તેમજ અશ્વિનીને પણ પૂછપરછ કરવા માટે લાવેલા છે, તેમજ અન્ય જે 4 શખ્સો છે વિનોદ, સતીશ ઉર્ફ સત્યો, સચિન અને રાહુલ, જેઓને પણ પૂછપરછ કરવા માટે અહીંયા અત્રે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં લાવેલા છે। રામદાસનું અશ્વિની કનેક્શન। માફિયાઓની માસ્ટરમાઇન્ડ લેડી ડોન રિઝવાના સકંજામાં આવતાની સાથે નવા ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા છે। શાર્પ શૂટર્સ રામદાસ રેકી કરવા માટે આવ્યો ત્યારે તેની બહેન રિઝવાના પણ રાજકોટમાં જ રોકાઈ હતી। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને સૌપ્રથમ રામદાસ રહાણે અને વિનીત જાલટે જે વિસ્તારમાં રહેતા હતા તેની તપાસ કરવામાં આવી, જેમાં તપાસ આગળ વધતી ગઈ તેમ આતંકના આ ખેલમાં લેડી ડોનની ભૂમિકા સામે આવી અને ડી ગેંગની આ લેડી શાર્પ શૂટર્સ બીજું કોઈ નહીં પણ રિઝવાના જ નીકળી, જ્યારે શાર્પ શૂટર્સ રામદાસે પીઠબળ આપવાનું કામ તેની પ્રેમિકા અશ્વિનીએ પૂરું પાડ્યું। એકદમ ચોક્કસપણે અમે સંપૂર્ણ અમારી ટીમ હથિયાર સજ્જ સાથે હતી, તેમજ જે જગ્યાએ ચેમ્બુર, જોગેશ્વરી જે એકદમ મિની પાકિસ્તાન ટાઈપનો વિસ્તાર છે ત્યાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવેલા હતા। બોમ્બેના અલગ અલગ જગ્યાએ તિલકવાળા વગેરે જગ્યાઓ જઈ અને ઓપરેશન કરવામાં આવેલું હતું। અશફાક ખત્રીને મોતને ઘાટ ઉતારી ગુજરાતમાં દહેશત ફેલાવવા માટે દાઉદના સાગરીતોએ મુંબઈ અને નાસિકમાંથી હથિયાર ખરીદ્યા હતા, તો લેડી ડોન રિઝવાના પાસેથી પિસ્તોલ અને 4 કારતૂસ પણ મળી આવ્યા છે, જ્યારે શાર્પ શૂટરો પાસેથી એક 9 mm પિસ્તોલ, રેમ્બો છરી સહિતના હથિયારો મળ્યા, જેને લઈને હવે આતંક ફેલાવવા માટે માફિયાઓને હથિયાર કોણે આપ્યા, આમની સાથે કોણ છે જે ગુજરાતને રક્તરંજિત કરવામાં લાગ્યું છે, એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। એક મિત્ર દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલું હતું એમપી જઈને, એટલે એને પણ અમે આરોપી તરીકે લેવાના છીએ, એનું પણ નામ ખોલવામાં આવશે। હજી અમારી ટીમ નાસિક અને મધ્યપ્રદેશ પણ ટીમ જશે અમારી। શાર્પ શૂટરો સકંજામાં આવ્યા ત્યારથી અત્યાર સુધી રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હત્યાની સોપારીથી શરૂ થયેલ આ કહાની ક્યાં જઈને અટકે છે એ તપાસ બાદ સ્પષ્ટ થશે। રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।